ચાલો તો આપણે કાલે કાર્નોટ એન્જિન ભણતા હતા. એમાં કાર્નોટ એન્જિનમાં આપણે બરાબર એવી ચર્ચા કરી ગયા કે જે એન્જિન બે તાપમાન સાથે પ્રતિવર્તી પ્રક્રિયા કરે એને આપણે કાર્નોટ એન્જિન કહેતા હતા. એ બે પ્રક્રિયામાં આપણે કીધેલું બે સમતાપી પ્રક્રિયા અને બે સમોષ્મી પ્રક્રિયાઓનો સમાવેશ થાય. બે પ્રક્રિયા છે એ કેવી સમતાપી અને બે પ્રક્રિયા એ સમોષ્મી પ્રક્રિયા. બરાબર. તો ચાલો આજે આપણે પહેલાં ભણવાનું છે કે કાર્નોટ એન્જિન જે છે બરાબર એક એના જે તબક્કાઓ છે આ સમતાપી સમોષ્મી એ જે તબક્કાઓ છે એમાં જે 4 તબક્કા હતા એ 4 તબક્કાઓ કઈ રીતે હોય બરાબર એના વિશે આપણે આજે ચર્ચા કરશું. તો આપણે એક આકૃતિ દોરવાની છે કે જેમાં બરાબર કાર્નોટ એન્જિનના તબક્કાઓ વિશે આપણને કંઈક માહિતી મળશે. તો ચલો કાર્નોટ એન્જિન જે છે એ કાર્નોટ એન્જિન માટે આપણે P વિરુદ્ધ V નો આલેખ દોરવાનો છે. કાર્નોટ એન્જિનના તબક્કાઓ માટે P વિરુદ્ધ V નો આપણે આલેખ દોરશું. હવે એમાં આટલો આપણને ખ્યાલ છે કે સમતાપી પ્રક્રિયા જો હોય સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ હોય તો પછી આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μRT જે છે એમાં P proportional to 1/V થાય અને એનો તમને મેં આલેખ પણ કરાવ્યો હતો કે જો P વિરુદ્ધ V નો આપણે આલેખ દોરીએ તો આ રીતે આવશે. બરાબર. બીજું સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ છે તો એનો મતલબ કે ડેલ્ટા U બરાબર 0 થાય કારણ કે ડેલ્ટા T 0 બરાબર. તાપમાન અચળ તો તાપમાનનો ફેરફાર કેવો થાય 0 તો પછી U બરાબર F/2 μRT તો ડેલ્ટા U બરાબર F/2 μR ડેલ્ટા T તો ડેલ્ટા T 0 તો ડેલ્ટા U બરાબર પણ 0 એવું આપણે ભણી ગયા છીએ બરાબર સમતાપી પ્રક્રિયામાં. બીજું કે તો થર્મોનો પ્રથમ નિયમ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W વત્તા ડેલ્ટા U ડેલ્ટા U 0 થાય તો પછી ડેલ્ટા W એટલે જ ડેલ્ટા Q. તંત્ર દ્વારા જે ઉષ્મા શોષવામાં આવે એ સંપૂર્ણ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય કારણ કે આંતરિક ઉર્જામાં કોઈ ઉષ્મા બરાબર નો સંગ્રહ થતો નથી. કોઈ આંતરિક ઉર્જા નથી એટલે બરાબર. અને છેલ્લું કે એમાં કાર્યનું સૂત્ર હતું આપણે સાબિત કર્યું હતું μRT ln V2/V1 μRT ln V2/V1. આ સમતાપી પ્રક્રિયામાં આપણે આટલું ભણી ગયા હતા બરાબર. પછી સમોષ્મી પ્રક્રિયા અહીંયા સાથે જ લખી નાખું છું સમોષ્મી પ્રક્રિયામાં આપણે આવું ભણી ગયા હતા કે વિનિમય પામતી ઉષ્મા કેવી થાય 0. સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માનો કોઈ વિનિમય થાય નહીં એટલે વિનિમય પામતી ઉષ્મા કેવી છે 0 બરાબર. સેકન્ડ કે આપણે આવી પણ વાત કરી ગયા છીએ એમાં કે કાર્ય સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય W બરાબર આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ કે W બરાબર μR T1 - T2 upon gamma -1 μR T1 - T2 upon gamma -1. ચલો આ સૂત્ર ભણી ગયા છીએ. સેકન્ડ આપણે એમાં આવું પણ સૂત્ર ભણી ગયા છીએ કે TV gamma -1 બરાબર અચળ TV gamma -1 બરાબર અચળ. તો આ જે વસ્તુ આપણે અહીંયા લખી એનો ઉપયોગ કરીને આપણે કાર્યનું સૂત્ર કાર્નોટ એન્જિન માટે મેળવવાનું છે. આ જે વસ્તુ છે અહીંયા આટલો જે પોઈન્ટ છે આટલો કન્સેપ્ટ સમતાપી અને સમોષ્મી પ્રક્રિયા વિશે તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. તો એનો ઉપયોગ કરીને આપણે કાર્યનું સૂત્ર મેળવવાનું છે. ચલો આમાં કાર્નોટ એન્જિનમાં આપણે કીધું કે ભાઈ બે તાપમાન હોય T1 અને T2 બે તાપમાન હોય અને તાપમાન કેવા હશે આમાં સમતાપી પ્રક્રિયામાં જો તાપમાન અચળ હોય તો આલેખ એનો આવો આવે. તો ધારો કે એક જે તાપમાન હું T1 લઉં તો T1 તાપમાન માટે આ આલેખ થઈ ગયો. બીજું તાપમાન હું T2 લઉં તો આ T2 તાપમાન માટે આલેખ થઈ ગયો. ચલો આ તાપમાન T1 છે ને આ તાપમાન છે એ T2 છે. T1 ઇઝ ગ્રેટર ધેન T2 બરાબર. સમતાપી પ્રક્રિયા માટે અચળ તાપમાન T1 હોય ત્યારે આલેખ આવો હોય અને અચળ તાપમાન T2 હોય ત્યારે આલેખ આવો છે બરાબર. ચાલો તો કાર્નોટ એન્જિન છે એમાં પહેલાં શું થાય તો કે પહેલી પ્રોસેસ એ તાપમાન ધારો કે T1 છે આ પહેલા સ્થાને દબાણ P1 કદ V1 તાપમાન T1 છે. ત્યાંથી એનું કરવામાં આવે છે સમતાપી વિસ્તરણ. શું કરવામાં આવે છે સમતાપી વિસ્તરણ. સમતાપી વિસ્તરણ થાય એટલે કદ વધે, વિસ્તરણ એટલે કદ વધે દબાણ ઘટાડવામાં આવે છે, સમતાપી વિસ્તરણ કરવામાં આવે છે,
કદ કેવું થાય? વધારવામાં આવે છે. અને તંત્ર જે છે એ આ સ્થિતિમાં પહોંચે છે અહીંયા. બરાબર, કદ વધે તો દબાણ કેવું થાય? ઘટે. એટલે દબાણ ઘટાડવામાં આવે અને કદ વધારવામાં આવે. તો એ સેકન્ડ પોઝિશન પર આવે છે. ત્યાં દબાણ છે એનું P2, કદ છે એનું V2, તાપમાન તો T1 જ છે. એટલે આપણો જે આલેખ છે એ શરૂઆતમાં આ પ્રોસેસથી પહેલી સ્થિતિમાંથી બીજી સ્થિતિ આવશે આ રીતે, P2 V2 T1. ચાલો, હવે પ્રોસેસ આવે છે સમોષ્મી વિસ્તરણ. સમોષ્મી વિસ્તરણ, બરાબર. સમોષ્મી વિસ્તરણ થાય છે એટલે કદમાં બહુ ફરક નથી પડતો, ખાલી માઇનર થોડો ફરક પડે અને એ ત્રીજી પોઝિશન પર આવે. કદમાં કાંઈ બહુ મોટો ફેર પડતો નથી. પણ ધારો કે અહીંયા દબાણ છે ધારો કે P3, કદ છે V3 અને તાપમાન છે T2, કારણ કે જો આ તાપમાનની અક્ષ થઈ ગઈ. સમોષ્મી પ્રક્રિયાથી એનું તાપમાન T1 થી કેટલું કરવામાં આવે? T2. તાપમાન જે છે એ T1 થી T2 આપણે ભણી ગયા કે કાર્નોટ એન્જિન છે એમાં બે તાપમાન છે T1 T2. તો પછી એક તાપમાન T1 થી બીજા તાપમાન T2 સુધી પહોંચવું હોય તો શું કરવું પડશે? સમોષ્મી પ્રક્રિયા લેવી પડશે. એમાં જ તાપમાન બદલે. એટલે કોઈ પણ પ્રકારના ઉષ્માના વિનિમય વગર તાપમાન બદલે, બરાબર. તો દબાણ છે P3, કદ છે V3, તાપમાન છે T2. ચાલો, હવે ચોથી પ્રોસેસ શરૂ થાય. ચોથી પ્રોસેસ જે છે, સોરી માફ કરજો, ત્રીજી પ્રોસેસ છે એ છે સમતાપી સંકોચન. હવે કરવામાં આવે છે સમતાપી સંકોચન અને ચોથા પોઈન્ટ સુધી પહોંચવામાં આવે એટલે આ રીતે થશે, બરાબર. તાપમાન કેટલું થઈ ગયું? T2 તાપમાને એનું સંકોચન કરવાનું. સંકોચન કરાવો એટલે કદ કેવું થાય? ઘટે તો દબાણ કેવું થશે? વધે. કદ કેવું થશે? ઘટતું ગયું આમ તો દબાણ વધે. અને આ રીતે જે આપણો આલેખ છે એ ત્રીજો તબક્કો પસાર કરે, સમતાપી સંકોચન. અને ચોથા અહીંયા દબાણ છે એ P4, કદ છે એ V4, તાપમાન છે એ T2 હોય. અને છેલ્લો તબક્કો છે સમોષ્મી. છેલ્લો તબક્કો છે સમોષ્મી સંકોચન. છેલ્લો તબક્કો લેવામાં આવે સમોષ્મી સંકોચન. અને સમોષ્મી સંકોચન કરીને ફરી પાછું જે છે એને પહેલી સ્થિતિમાં એટલે પ્રારંભિક અવસ્થામાં ફરી પાછું લાવવામાં આવે. તો આ છે કાર્નોટ એન્જિન જે છે એ કાર્ય જે કરે છે એમાં જે બધી પ્રોસેસ થાય એના તબક્કાઓ. પહેલાં સમતાપી વિસ્તરણ થાય, પછી સમોષ્મી વિસ્તરણ થાય, પછી સમતાપી સંકોચન થાય ને પછી સમોષ્મી સંકોચન થાય, બરાબર. આ રીતે કાર્નોટ એન્જિન છે એ બે તાપમાનો વચ્ચે કાર્ય કરે ને ફરી પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં આવે. આપણે મેળવવાનું છે કે આમાં પરિણામી કાર્ય કેટલું થાય. આ ચાર પ્રક્રિયાઓ થાય તો ચારેય પ્રક્રિયામાં કંઈક તો કાર્ય થાય. તો આપણે મેળવવાનું છે કે આમાં પરિણામી કાર્ય કેટલું. તો એક એક તબક્કો આપણે લેતા જઈએ અને એની ચર્ચા કરતા જઈએ. ચલો, પહેલા એ તબક્કો 1 થી 2 અને એ તબક્કો છે આપણો સમતાપી વિસ્તરણ. તબક્કો 1 થી 2 એ છે સમતાપી વિસ્તરણ, બરાબર. અને તંત્ર છે એ P1 V1 T1, ત્યાંથી તંત્ર આવશે P2 V2 T1. તંત્ર P1 V1 T1 એ અવસ્થામાંથી P2 V2 T1 અવસ્થા પ્રાપ્ત કરે, બરાબર. ચાલો, તો આ તબક્કામાં થતું કાર્ય એટલે જે ઉષ્માનો વિનિમય થાય તે. તો એ કાર્યને હું કહી દઉં W122 અને જે ઉષ્માનું શોષણ કરે છે એને હું કહી દઉં Q1, કારણ કે વિસ્તરણ થાય તો ઉષ્માનું શોષણ થાય, તંત્ર વડે કાર્ય થાય. તો Q1 એટલે શું છે? શોષાતી ઉષ્મા. Q1 એટલે શું છે? શોષાતી ઉષ્મા. અને W એટલે તંત્ર વડે થતું કાર્ય. તો ચલો, આ થઈ ગયું તંત્ર વડે થતું કાર્ય. અને Q1 છે એ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા. ચલો, તેનું સૂત્ર આપણે ભણી ગયા, બરાબર. μRT ln V2/V1. તો આવશે μR તાપમાન અચળ કેટલું? T1 ln V2/V1. આને કહી દઉં નંબર 1, બરાબર. આ પહેલો તબક્કો, એમાં આટલું કાર્ય થાય. W122 Q1 = μRT1 ln V2/V1. ચલો, હવે સેકન્ડ છે સમોષ્મી પ્રક્રિયા. બીજું તબક્કો 2 એટલે કે તબક્કો 2 થી 3. તબક્કો 2 થી 3 છે કયું છે? સમોષ્મી વિસ્તરણ.
તબક્કો 2 થી 3 એ શું છે? સમોષ્મી વિસ્તરણ છે. ચલો સમોષ્મી વિસ્તરણ કરીને આપણે એને P2 V2 T1 માંથી ક્યાં લઈ જવાના? P3 V3 T2 પર. P2 V2 T1 માંથી ક્યાં લઈ જવાના? P3 V3 T2 ઉપર. ચલો સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય W223 ઇક્વલ ટુ, ચલો સૂત્ર અહીંયા કીધું આપણે, μr T1 - T2 પ્રારંભનું તાપમાન માઇનસ અંતનું તાપમાન છેદમાં ગેમા -1. તો આવશે μr T1 - T2 છેદમાં ગેમા -1. બેઠું સૂત્ર જ એપ્લાય થશે. ચલો આને કહી દઉં સમીકરણ નંબર 2. μr T1 - T2 છેદમાં ગેમા -1. ચલો અહીંયા સુધી પહોંચી ગયા. સી તબક્કો 3 એટલે 3 થી 4. ચલો એ તબક્કો છે સમતાપી સંકોચન, બરાબર. અને એમાં P3 V3 T2 થી તંત્ર P4 V4 T2 સુધી પહોંચશે. P3 V3 T2 થી P4 V4 T2. ચલો હવે સંકોચન થાય છે. સંકોચન થવું એનો મતલબ કે તંત્ર પર કાર્ય થવું. જો તંત્ર પર કાર્ય થાય તો એમ કહેવાય તંત્ર દ્વારા ઉષ્મા મુક્ત થાય. અને ઉષ્મા ગુમાવે, તંત્ર જો ઉષ્મા ગુમાવે તો ગુમાવાતી ઉષ્મા ઋણ લેવાની. તંત્ર પર કાર્ય થાય કેવું આવે? ઋણ આવે. તો W34 ઇક્વલ ટુ Q2 ઇક્વલ ટુ માઇનસ Q2 એટલે તંત્ર દ્વારા, બરાબર, મુક્ત થતી ઉષ્મા અથવા ગુમાવાતી ઉષ્મા. તો આ W એટલે તંત્ર પર થતું કાર્ય, તંત્ર પર થતું કાર્ય. અને આ ઉષ્મા કઈ? ગુમાવાતી અથવા મુક્ત ઉષ્મા, મુક્ત થતી ઉષ્મા. તંત્ર પર તંત્ર પર ક્યારે કાર્ય થાય? તો કે તંત્ર જે છે, બરાબર, એ ઉષ્મા ગુમાવે તો ગુમાવાતી ઉષ્મા ઋણ લેવાની. તો માઇનસ μr તાપમાન અચળ છે T2 ln. ચલો અંતિમ કદ છે V4 અને પ્રારંભિક કદ છે V3. અંતિમ કદ V4 કેમ? V2/V1 લેવાના. આ અંતિમ કદ, આ પ્રારંભિક કદ, તો આવશે V4/V3. અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. આ સમીકરણને તમે આ રીતે પણ લખી શકો. Q2 ઇક્વલ ટુ, જો મારે આ માઇનસ કાઢી નાખવા હોય તો આને આમ ઉલટાવી નાખો એટલે અહીંયાથી માઇનસ કેવા થાય? નીકળી જાય. સિમ્પલ મેથેમેટિક્સ છે. μr T2 ln V3/V4. હવે જો કોઈને એમાં ખબર ન પડે તો પછી તમે આવું કહી શકો કે ભાઈ આવું છે, ધારો કે ln x ના છેદમાં y, તો એનો મતલબ થાય ln x માઇનસ ln y. તો માઇનસ તમે કોમન કાઢો તો લખાય ln y માઇનસ ln x. અને ln y માઇનસ ln x એટલે ln y/x. તો ln x/y ઇક્વલ ટુ માઇનસ ln y/x. એટલે તમે આને ઉલટાવી નાખશો તો આગળ માઇનસ આવે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. ચલો આ થઈ ગયું સમીકરણ નંબર 3. ત્રીજી પ્રક્રિયામાં કાર્ય. ચલો હવે તબક્કો ડી, તબક્કો 4 to 1. એ તબક્કો છે આપણો સમોષ્મી સંકોચન. સમોષ્મી સંકોચન એમાં તંત્ર જે છે P4 V4 T2 ત્યાંથી જશે P1 V1 T1. ચલો એમાં કાર્યને કહી દે W421. W421 તો μr, ચલો સૂત્ર શું છે આજ? μr T1 - T2 અપોન ગેમા -1. તો μr T2 - T1 અપોન ગેમા -1. પણ સંકોચન છે, સંકોચન હોય તો કાર્ય કેવું આવે? ઋણ. એટલે આગળ શું કરવાના? માઇનસ. ચલો સેમ આને જો ઉલટાવી નાખો તો આ રીતે લખાશે W41 μr T1 - T2 અપોન ગેમા -1. ઉપર જે છે ને ઉલટાવી નાખ્યા. આ સમીકરણ નંબર 4, બરાબર. ચલો તો આ 4 કાર્યના સૂત્રો થઈ ગયા. હવે આ કાર્યના સૂત્રો જે છે આપણે ભેગા કરવાના છે. પણ એની પહેલા એક વસ્તુ તમને ફરી પાછી યાદ કરાવી દઉં. કાર્યક્ષમતા એની સંજ્ઞા છે ઈટા. ચેપ્ટર નંબર 6 માં
તમને કાર્યક્ષમતા વિશે ચર્ચા કરી ગયા હતા. કોઈ પણ એન્જિન હોય કે કોઈ પણ તંત્ર હોય એને પોતાની કાર્યક્ષમતા હોય. એવું તમને કીધું હતું કે કોઈ પણ કાર્યક્ષમતા એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ હોય. તમને આઉટપુટ કેટલો મળ્યો તે ને તમે એને આપ્યું કેટલું, બરાબર, એને શું કહેવામાં આવે? કાર્યક્ષમતા. તો આપણે શું કરીએ છીએ? એન્જિન પાસે કાર્ય કરાવીએ છીએ W, અને એના માટે આપણે એન્જિનને ઉષ્મા આપીએ છીએ કેટલી? Q1. તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એટલે W ના છેદમાં Q1 પ્રમાણે વ્યાખ્યાયિત થાય. શું થાય? W ના છેદમાં Q1. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એ W/Q1 પ્રમાણે વ્યાખ્યાયિત થાય. બરાબર, Q1 ઉષ્મા આપણે આપી, આપણને કેટલું કાર્ય મળ્યું? તો કે W. હવે બીજું, ચલો Q1 ઉષ્મા આપણે આપીએ છીએ તો એ ઉષ્મા જાય ક્યાં? તો કે એક તો એન્જિન કાર્ય કરે અને બાકીની ઉષ્મા શું કરશે? Q2 મુક્ત કરશે, જે આપણે Q2 લખ્યા તે ગુમાવાતી ઉષ્મા. આપણે એને Q1 ઉર્જા આપશું તો એ શું કરશે? કાર્ય કરશે, પ્લસ બાકીની ઉર્જા છે એ શું કરશે? વાતાવરણમાં રિલીઝ કરશે, મુક્ત કરશે. તો આના ઉપરથી આવું લખી શકો તમે, W બરાબર Q1 - Q2. ચલો આ કિંમતને જો અહીંયા મૂકી દઉં તો ઈટા ઇક્વલ ટુ Q1 - Q2 ના છેદમાં Q1. છેદ વિભાજન કરી નાખો તો ઈટા ઇક્વલ ટુ 1 - Q2/Q1. તો કાર્યક્ષમતાના તમારા બે સૂત્રો યાદ રાખવાના છે, W/Q1 અને 1 - Q2/Q1. એટલે આપણે કાર્નોટ એન્જિનના તબક્કાઓની ચર્ચા થઈ ગઈ. હવે આપણે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ગોતવાની છે. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર તો આ તો છે જ, આ પણ છે જ, W/Q1 અને 1 - Q2/Q1. પણ આપણે તાપમાનના સંદર્ભમાં એ સૂત્ર મેળવવાનું છે. તો હવે પછીના બધા સ્ટેપ જે છે એ બરાબર એના માટે શરૂ થશે. તો તમારે આટલી જે વસ્તુ છે, આ 4 તબક્કાઓ, બરાબર, જેટલું જરૂર છે એટલું જ મેં અહીંયા કરાવ્યું છે. ચોપડીનું ઓલમોસ્ટ બધું આવી જાય છે કાર્નોટ એન્જિનમાં, પણ આ વસ્તુ તમારે નોટમાં નોટ ડાઉન કરવી પડશે. બરાબર, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે ખાલી પેલા જે સૂત્રો છે ને એ ભેગા કરીને આપણે પરિણામી કે કુલ કાર્ય ગોતવાનું છે. ઓકે, ચાલો, તો કાર્નોટ એન્જિનના તબક્કાઓ આપણે પૂરા કર્યા. એમાં આપણે આ 4 કાર્યના સૂત્રો મેળવ્યા. ચલો હવે આ કાર્યના સૂત્રનો ઉપયોગ કરીને આપણે કાર્નોટ એન્જિનમાં પરિણામી કાર્યનું સૂત્ર મેળવવાનું છે. તો એક ચક્ર દરમિયાન વાયુ વડે થતું કુલ કાર્ય, તો W બરાબર W122 પ્લસ W223 માઇનસ W324 માઇનસ W421. પહેલાના બે કાર્યમાં ઉષ્માનું શોષણ, વિસ્તરણ થતું હતું, કાર્ય ધન, પછી ઉષ્મા ગુમાતું હતું અને શું થતું હતું? સંકોચન થતું હતું. એટલે એ શું કરશે? આ કાર્યોમાંથી એ કાર્ય આપણે બાદ કરવું પડે. ચલો, મતલબ કે આવશે μRT1 ln V2/V1 પ્લસ μRT1 માઇનસ T2 છેદમાં γ -1 માઇનસ μRT2 ln V3/V4 માઇનસ μRT1 માઇનસ T2 અપોન γ -1. તો આ બે પદ ઉડી જાય. તો ફાઇનલ કાર્ય થઈ જશે μRT1 ln V2/V1 માઇનસ μRT2 ln V3/V4. ચલો, આ થઈ ગયું કાર્નોટ એન્જિન માટે પરિણામી કાર્યનું સૂત્ર. બરાબર, ચલો હવે આપણે મેળવવાની છે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા. એટલે હવે અહીંથી સ્ટાર્ટ કરશું આપણે કાર્યક્ષમતા. ઈટા, તો હમણાં તમને સૂત્ર કીધું, ઈટા ઇક્વલ ટુ W/Q1 લખી શકાય અથવા 1 - Q2/Q1 લખી શકાય. બરાબર, 1 - Q2/Q1 તમે એ લખી શકો. ચાલો હવે Q2 એટલે આવશે μRT2 ln V3/V4 ના છેદમાં μRT1 ln V2/V1. ઈટા 1 - μRT2 ln V3/V4
છેદમાં બરાબર મ્યુ આર T1 ln V2 બાય V1 બરાબર. ચાલો હવે જે આપણે તબક્કો ભણી ગયા હતા બીજો તબક્કો 2 જે હતો સમોષ્મી વિસ્તરણ, જેમાં તંત્ર P2 V2 T1 થી P3 V3 T2 પર જતું હતું. તો ત્યાં જો આપણે સમીકરણ એપ્લાય કરી સમોષ્મી પ્રક્રિયા માટે T(V(γ-1 ઇક્વલ ટુ અચળ, તો T1 V2(γ-1 બરાબર T2 V3(γ-1), T1 V2(γ-1 બરાબર T2 V3(γ-1). તો અહીંયાથી હું કરતા બનાવું T2/T1 ને, T2/T1 એટલે આવશે V2/V3(γ-1). ચલો એ જ રીતે આપણે બીજો તબક્કો ભણી ગયા હતા ચોથો સમોષ્મી સંકોચન. સમોષ્મી સંકોચનમાં આપણે P4 V4 T2 ત્યાંથી ગયેલા P1 V1 T1, તો એમાં લખાશે T2 V4(γ-1 બરાબર T1 V1(γ-1). તો અહીંયાથી પણ હું T2/T1 ને કરતા બનાવું તો V1/V4(γ-1). ચલો આ બંને સમીકરણ જો આપણે ભેગા કરીએ તો લખાશે T2/T1 બરાબર V2/V3(γ-1 બરાબર V1/V4(γ-1). એટલે બંનેને આપણે સરખાવી શકીએ, આની જરૂર નથી બરાબર. V2/V3(γ-1 બરાબર V1/V4(γ-1). આને આમ પણ લખી શકાય હવે V2/V3 બરાબર V1/V4. કારણ કે ધારો કે આ રીતે હોત x² બરાબર y², તો આપણે શું લખત x બરાબર y, શું કર્યું વર્ગમૂળ લીધું, તો x³ બરાબર y³ હોય તો x બરાબર y લેવાય, શું કર્યું ઘનમૂળ લીધું. તો અહીંયા બરાબર આ x, તો x(γ-1) y(γ-1), તો શું કર્યું γ-1મું મૂળ લીધું, γ-1મું મૂળ લીધું બરાબર. તો V2/V3 બરાબર V1/V4. તો ચલો આ કાર્યક્ષમતાનું સૂત્ર છે 1 માઇનસ મ્યુ આર તો ઉડી ગયા T2 ln V3/V4 ના છેદમાં T1 ln, ચલો V2/V1 ને અહીંયાથી જો આપણે કરતા બનાવીએ V2/V1 લખું તો બોલો શું લખાશે, V2/V1 લખું તો V3/V4 થઈ જાય. અહીંયાથી V2/V1 ને કરતા બનાવો એટલે શું લખાય V3/V4, તો V2/V1 ની જગ્યાએ V3/V4. ચલો આ કેન્સલ થઈ જાય તો કાર્યક્ષમતાનું સૂત્ર બની જાય 1 માઇનસ T2/T1. તો કાર્નોટ એન્જિન માટે આપણે આ કાર્યક્ષમતાનું સૂત્ર મેળવવાનું હતું. તો તમને કાર્નોટ એન્જિન માટે કાર્યક્ષમતાનું સૂત્ર પૂછાય તો તમારે અહીંયા સુધીનું આ લખવાનું થાય, ઈટા ઇક્વલ ટુ 1 માઇનસ T2/T1 બરાબર. અને આટલી ગણતરી કરવાની છે. ચાલો ઓકે. ચાલો છેલ્લો ટોપિક છે આપણો કાર્નોટનું પ્રમેય. તો કાર્નોટનું પ્રમેય આપણને સાબિતી પણ આપી છે, પ્રમેયના 2 વિધાન આપ્યા છે, રચના થોડીક આપી છે એન્જિનનું, નવા પ્રકારનું એન્જિન છે અને એની સાબિતી પણ આપી છે. પણ આપણે સાબિતી તૈયાર કરવાની નથી, આપણે માત્ર ને માત્ર એના જે વિધાનો છે એ તૈયાર કરવાના છે. અને બ્લોક ડાયાગ્રામ તમને અહીંયા બાજુમાં આપ્યો છે, થોડોક હું તમને સમજાવી દઉં બરાબર. કાર્નોટના પ્રમેયના 2 ભાગ છે. કાર્નોટનું પ્રમેય જે છે એના 2 ભાગ છે. પહેલો એ T1 અને T2 તાપમાને રહેલા ગરમ અને ઠંડા પરિસરો વચ્ચે કાર્ય કરતા કોઈ પણ હીટ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં વધુ ન જોઈએ. આપણે એવું ભણી ગયા હતા આગળ, તમને MCQ માટે યાદ રાખવાનું કીધું હતું કે હીટ એન્જિન જે છે, હીટ એન્જિન એની કાર્યક્ષમતા કેવી હોય સૌથી વધારે, પણ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એ હીટ એન્જિન કરતાં પણ વધારે છે. કારણ કે કાર્નોટ એન્જિનમાં પ્રતિવર્તી પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, જ્યારે હીટ એન્જિન જે છે એમાં પ્રતિવર્તી પ્રક્રિયાઓ નથી. એટલે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એ હીટ એન્જિન કરતાં પણ કેવી હોય છે વધુ હોય છે બરાબર.
તો એમ કહે છે કે હીટ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં વધુ ન હોઈ શકે. બીજું છે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કાર્યકારી પદાર્થની પ્રકૃતિ પર આધારિત નથી. મતલબ કે આપણે કાર્નોટ એન્જિન છે શું છે, એક પ્રકારનું પિસ્ટન જ છે, પિસ્ટનમાં સિલિન્ડર છે અને એમાં શું એક કાર્યકારી પદાર્થ હોય. આ કાર્નોટ એન્જિન શું છે, એક પ્રકારનું આ રીતે રચના જ છે. જે વિડીયો આપણો સ્ટાર્ટ થાય ત્યાં શરૂઆતમાં તમને આવા 5 એન્જિન જોઈન્ટ કરેલા છે. એ શું છે, આ એક પ્રકારનું વ્હીલ જ છે. આ પિસ્ટન છે એ ઉપર નીચે થાય એટલે આ વ્હીલ શું કરે, ફરે. તો આમાં જે વાયુ ભરેલો હોય એ વાયુને કહેવાય કાર્યકારી પદાર્થ. કાર્યકારી પદાર્થ. આ પદાર્થ તમે અહીંયા કયો રાખો છો એની ઉપર કાર્નોટ એન્જિનને કંઈ લેવા દેવા નથી. પદાર્થ કયો છે અંદર એમ, બરાબર, એ પદાર્થની સાથે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાને કોઈ જ લાગે વળગતું નથી. કારણ કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર આપણે શું ભણી ગયા, ઇટા ઇક્વલ ટુ 1 - T2/T1. એને માત્ર ને માત્ર આ બે તાપમાનો વચ્ચે જ સંબંધ છે. કાર્યક્ષમતા એ આધાર કોની પર રાખે છે, તાપમાન ઉપર જ આધાર રાખે છે. એ કંઈ બરાબર કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી. એટલે એવું કહેવામાં આવે છે કે કાર્યકારી પદાર્થની પ્રકૃતિ પર આધારિત નથી. તો આ બે વિધાનો છે, બરાબર. આ બે વિધાનો તૈયાર કરવાના છે. તમને કાર્નોટ એન્જિનનું જે આ પ્રમેય છે, બરાબર, એના આધારે તમને અહીંયા એક બ્લોક ડાયાગ્રામ આપ્યો છે કે આ બાજુ T1 ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે, પેલી બાજુ T2 બરાબર ઠારણ વ્યવસ્થા છે જ્યાં ઉષ્મા રિલીઝ થાય છે. એન્જિન છે આ જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એમાંથી ઉષ્માનું શોષણ કરે, Q1 ઉષ્મા શોષણ કરે, તંત્ર વડે કાર્ય થાય અને બાકીની ઉષ્મા છે એ શું કરે છે, ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરે છે. તો આ એક અપ્રતિવર્તી પ્રક્રિયા થઈ. પ્રતિવર્તી પ્રક્રિયામાં શું થાય તો કે ઠંડા પરિસરથી ગરમ તરફ ઉષ્માનું વહન થાય, બરાબર. કે ભાઈ Q1 આ કાર્યકારી પદાર્થ છે તો Q1 - W એટલે કે Q2 ઉષ્મા જે છે આને મળે, એની પર કાર્ય થાય. આ ઉષ્મા કઈ તો કે Q2 ઉષ્મા એને મળશે, બરાબર. એની પર કાર્ય થશે, તંત્ર પર કાર્ય થાય અને Q1 જે ઉષ્મા છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાં મુક્ત કરે. પહેલામાં કાર્યકારી પદાર્થ જે છે એને કાર્યકારી પદાર્થ પોતે કાર્ય કરે, Q2 ઉષ્મા જે છે એ શું કરશે, ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરે. અને અહીંયા શું થાય તો કે કાર્યકારી પદાર્થ પર કાર્ય થાય. અહીંયા શું થાય, કાર્યકારી પદાર્થ વડે કાર્ય થાય. જો તીર ઉપર છે અને અહીંયા શું થાય, કાર્યકારી પદાર્થ પર કાર્ય થાય. તો જો આપણે પેલું જે કાર્નોટ એન્જિનમાં ભણી ગયા હતા કે પહેલાં શું થતું, વિસ્તરણ, સમતાપી વિસ્તરણ, સમોષ્મી વિસ્તરણ એટલે કે શું થાય, તંત્ર વડે કાર્ય થાય. પછી શું થાય, સમતાપી સંકોચન, સમોષ્મી સંકોચન, તંત્ર પર કાર્ય થાય. તો પહેલાં ઉષ્મા શોષણ કરે, પછી ઉષ્મા ગુમાવે. તો ઠંડા પરિસ્થિતિ પહેલા તબક્કામાં બરાબર T1 ઉષ્મા પ્રાપ્તિ સ્થાનથી T2 પર ઉષ્માનું વહન થાય, ગરમથી ઠંડા પર, અને પછી કેમાં થાય, ઠંડાથી ગરમ તરફ ઉષ્માનું વહન થાય. પણ પહેલામાં તંત્ર વડે કાર્ય થાય, પછીનામાં તંત્ર પર કાર્ય થાય, બરાબર. તો થર્મોડાયનેમિક્સ જે છે એમાં આપણે જે બોર્ડમાં ભણવાનું હતું એ આટલી જ વસ્તુઓ હતી, બરાબર. આની પછી તમને બુકમાં બહુ બધા લવારાઓ કરેલા છે સાબિતીને લઈને, પણ એ તમારે કંઈ તૈયાર કરવાની જરૂર નથી, બરાબર. એ JEEમાં પણ કંઈ બધું પૂછાતું નથી. JEE માટે તમારે ખાલી કાર્નોટ એન્જિન જે છે એના સૂત્રો ખાલી તૈયાર કરવાના છે, બરાબર. ચાલો, તો આ થિયરી બધી પૂરી થઈ ગઈ. આમાં એક પણ ઉદાહરણનો દાખલો નથી, ઉદાહરણમાં કોઈ દાખલા જ નથી. સ્વાધ્યાયમાં 10 દાખલા આપણને આપ્યા છે અને 10 દાખલામાંથી આપણે 8 દાખલા કરવાના છે, બરાબર. બે વસ્તુ વચ્ચે મેં સ્કીપ કરી છે, એક છે ઉષ્મા એન્જિન અને બીજું છે રેફ્રિજરેટર. એ ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટર આપણા બોર્ડના સિલેબસમાં નથી એટલે નથી કરાયું, પણ તમે JEE નીટમાં એ ભણશો. પણ એના સૂત્રોની ચર્ચા આપણે થોડીક થઈ ગઈ હમણાં. કાર્યક્ષમતાનું સૂત્ર W/Q1 કર્યું, એ શું હતું, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા હતી. એટલે બે વસ્તુ તમને નથી કરાવી, એ બે વસ્તુ તમારે બરાબર JEE નીટમાં ભણવાની છે. બાકીનું બધું તમને ચેપ્ટરનું બધું કરાવી દીધું છે મેં. અને ઉદાહરણમાં કોઈ દાખલા નથી ને સ્વાધ્યાયમાં 10 દાખલામાંથી 8 દાખલા કરવાના છે અને એ 2 દાખલા જે છે ને એ આ બે વસ્તુના જ હતા, એટલે એ આપણે કરવાના નથી. તો નેક્સ્ટ સેશનમાં આપણે બરાબર મેક્સિમમ પ્રયત્ન કરશું કે 8 દાખલા આપણે કવર કરી લઈએ, નકર પછી 4 દાખલાના 2 વિડીયો બનાવશું. ઓકે.